રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જે છે તે ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે, ત્યારે બીજી તરફ ગુજરાત ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે, જેને ભાજપમાં જોડાવ પ્રક્રિયા કહી શકાય। શું છે સમગ્ર મામલો, જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુરુવારે ગુજરાતના આદિવાસી વિસ્તાર દાહોદના ઝાલોદમાં ભારત જોડો ન્યાય યાત્રા પ્રવેશી હતી। રવિવારે સાંજે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં પહોંચે આ યાત્રાથી કોંગ્રેસને શું ફાયદો થવાનો છે એ તો કોંગ્રેસ જ જાણે, પણ અત્યારે તો તેને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે। યાત્રા શરૂ થયા પછી દેશના 40 કોંગ્રેસી જે મોટા નેતાઓ છે તે પાર્ટી સાથે છેડો ફાડી ચૂક્યા છે, એમાંથી 10 તો ગુજરાતના છે। યાત્રા શરૂ થયા બાદ દેશમાં કોંગ્રેસના આ મોટા માથાઓએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે, જેમાં ઇન્દ્રજીત ઠાકોર, સીજે ચાવડા, ધર્મેન્દ્ર પટેલ, મુળુ કંડોરિયા, ચિરાગ કાલરિયા, બાલકૃષ્ણ પટેલ, અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર, અરવિંદ લાડાણી અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે। એવું મનાય છે કે ભારત જોડો યાત્રાએ રાહુલ ગાંધીની રાજકીય છબીને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, પણ આ બીજી યાત્રાથી રાહુલ ગાંધીની વ્યક્તિગત છબી જે છે તે કદાચ મજબૂત બની શકે, પણ કોંગ્રેસને તો નુકસાન જ થઈ રહ્યું છે। 4 દિવસમાં ન્યાય યાત્રા ગુજરાતની 7 લોકસભા સીટ આવરી લેશે। 3 રાત્રિ અને 4 દિવસની આ યાત્રા દરમિયાન ગુજરાતની 26માંથી 7 લોકસભા બેઠક આવરી લેવામાં આવશે। આ 7 બેઠક આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠક છે। પંચમહાલ, દાહોદ, ભરૂચ, બારડોલી, સુરત, નવસારી અને વલસાડ બેઠકને આવરી લેવામાં આવશે। ગુજરાતની 26 બેઠક પર ભાજપે આ વખતે જીતનો ટાર્ગેટ નથી રાખ્યો, ટાર્ગેટ છે 5 લાખ મતની લીડનો। આ ટાર્ગેટ એ મોટી વોટ બેંક જ તેમને અપાવી શકે છે। આદિવાસી ગુજરાતની સૌથી મોટી વોટ બેંકમાંની એક છે અને રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જે છે અત્યારે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જ 3 દિવસના ધામા નાખ્યા છે। બીજી તરફ આદિવાસી સીટ પર કોંગ્રેસના મત તોડવા ભાજપનું ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે। વિધાનસભાની 182 બેઠકમાંથી ગુજરાતમાં શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ માટે 27 જે બેઠક છે તે અનામત છે, જેમાંથી હાલમાં કાંતિભાઈ ખરાડીની દાંતાથી, તુષાર ચૌધરીની ખેડબ્રહ્માથી અને અનંત કુમાર પટેલની વાસંદાથી એમ જે 3 બેઠક છે તે કોંગ્રેસ પાસે છે। આદિવાસી સમાજ હંમેશા કોંગ્રેસની સાથે રહ્યો છે, પરંતુ ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન મતોનું ધ્રુવીકરણ થવાને કારણે આ વિસ્તારોમાં પાર્ટીનો પરાજય થયો હતો। રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી, હવે ન્યાય યાત્રા ચાલી રહી છે। આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની વ્યક્તિગત ઇમેજને ફાયદો થઈ રહ્યો છે। કોંગ્રેસને જો કે ફાયદો થવાની સંભાવના હોય તો એ છે કે યાત્રા ભારતના ગામડામાંથી પસાર થઈ રહી છે અને ગામડામાં રાહુલ ગાંધીને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે, એ વાતને કોઈ નકારી શકે નહીં। એટલે ગામડાની વોટ બેંક કોંગ્રેસને ફળી શકે છે અને બીજા પક્ષને આનાથી ક્યાંક ને ક્યાંક નુકસાન પણ થઈ શકે છે। વિપક્ષો યાત્રાને અત્યારે હળવાશથી લઈ રહ્યા છે, પણ ગામડાની વોટ બેંકનો ફાયદો કોંગ્રેસને મળી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। તો હવે જોવાનું રહ્યું કે ભારત જોડો ન્યાય યાત્રા અને ભાજપમાં જોડાવ વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસ આદિવાસી બેંક જાળવી રાખશે। આ રિપોર્ટ તમને કેવું લાગ્યું તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।